મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાંથી અંદાજે 70,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ ડેમની જળ સપાટી 137 મીટરને પાર પહોંચી ગઈ છે। ઓવરફ્લો થવામાં નર્મદા ડેમ માત્ર 1 મીટરના અંતરથી દૂર છે। નર્મદા ડેમનો એક ગેટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ઉપરવાસમાંથી અંદાજે 70,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ ડેમની જળ સપાટી 137 મીટરને પાર પણ પહોંચી ગઈ છે। ઓવરફ્લો થવામાં નર્મદા ડેમ માત્ર 1 મીટરના અંતરથી દૂર છે। નર્મદા ડેમનો એક ગેટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા સહિત જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે। જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ ફરી એક વખત સક્રિય થયો છે। પ્રચંડ પ્રવાહમાં વહેતા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વીકેન્ડ હોવાથી ગીરા ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। અંબિકા, ખાપરી, પૂણા અને ગીરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક પણ નોંધાઈ છે। ડાંગ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ અને ભારે વરસાદને કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે। જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને ગીરા ધોધ પણ ફરી એક વખત સક્રિય થયો છે। ડાંગ જિલ્લાનો આ અદ્ભુત નજારો પણ અત્યારે જોવા મળ્યો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આ નજારો જોવા માટે પહોંચી રહ્યા છે। પ્રચંડ પ્રવાહમાં વહેતા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જોકે વીકેન્ડનો સમયગાળો હોવાથી ગીરા ધોધ ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ગીરા ધોધ એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અંબિકા, ખાપરી, પૂણા અને ગીરા નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક પણ નોંધાઈ છે। જોકે આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ગીરા ધોધનું આ રૌદ્ર સ્વરૂપ કે જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અત્યારે ઉમટી રહ્યા છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। અવિરત વરસાદને કારણે નદી નાળા સહિતના જળાશયો છે તે પણ છલકાઈ ઉઠ્યા છે અને જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ પણ ફરી એક વખત સક્રિય થયો છે। પ્રચંડ પ્રવાહમાં વહેતા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, એક તરફ ડાંગ જિલ્લામાં સતત વરસાદ અને ગીરા ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, અત્યારે શું સ્થિતિ? દક્ષિણ ગુજરાત રેડ એલર્ટ પર છે ત્યારે ડાંગ, નવસારી અને વલસાડ સહિત સુરતમાં પણ વરસાદનો વર્તાવો જોવા મળ્યો છે। ખાસ કરીને ડાંગ જિલ્લામાં વધુ વરસાદને લઈને તમામ જે કંઈક લોકમાતા છે એ લોકમાતાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ગીરા ધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવીને સુંદર નયનરમ્ય નજારો બનાવ્યો છે। સ્થાનિક સહેલાણીઓથી માંડીને તમામ લોકો ગીરા ધોધને જોવા ઉમટી પડ્યા છે। ખાસ કરીને હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે અને નવરાત્રી પણ બગડશે એવા સમાચાર હવામાન વિભાગે આપે છે। ત્યારે ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને લઈને લોકો પ્રભાવિત થયા છે। વૈભવી, બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી માટે। દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીના પર્વની ઉજવણીમાં વરસાદે પાણી ફેરવી દીધું છે। વલસાડમાં ગરબા આયોજનમાં વરસાદથી મોટું નુકસાન થયું છે। ચાલુ ગરબામાં અચાનક વાવાઝોડું ત્રાટકતા ખેલૈયાઓમાં દોડાદોડી મચી। વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાતા લોકોમાં ભય પણ વ્યાપ્યો। ગોકુલ ગરબા મહોત્સવમાં ભારે પવનથી મંડપને પણ નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં એક તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને નવરાત્રી પર્વની ઉજવણીમાં પણ વરસાદે પાણી ફેરવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, દક્ષિણ ગુજરાતમાં એક તરફ અતિભારે વરસાદની આગાહી, વલસાડમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર નવરાત્રીનું જે આયોજન થયું હતું ત્યાં પણ નુકસાન, અત્યારે શું સ્થિતિ? વૈભવી, આપને જણાવવાનું કે જે રીતે વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે, પહેલા નોર્થે ભારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ 4 દિવસ 5 દિવસ વિરામ હતો। ફરી એકવાર ગઈકાલ સાંજે રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો। ખેલૈયાઓ સજી ધજીને જે રીતે ગરબા ગાવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ અચાનક જ મિની વાવાઝોડું ફૂટ્યું હતું અને જે રીતે દ્રશ્યોમાં દેખાય છે કે અનેક પ્રકારના આયોજન થયા હતા। આજે દ્રશ્યો છે ગોકુલ જે ગરબા મહોત્સવનું આયોજન હતું તેમાં જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને ડોમ્સને પણ નુકસાન થયું હતું, ખુરશીઓ ઉડી હતી।
લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ રીતે આ પ્રકારના દ્રશ્યો છે અનેક જે આયોજન છે તેમાં જોવા મળ્યા હતા. અને જે રીતે વરસાદ પડ્યો છે, ભારે વરસાદના કારણે જે મિની વાવાઝોડાના કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે. કપરાડા અને જંગલ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે, 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. ચોમાસું જયારે વિદાય લઈ રહ્યું છે ત્યારે આવા અચાનક ભારે વરસાદના કારણે ડાંગરના પાકને પણ હવે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. અને હજી આવતા 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં તો ચિંતા જોવા જ મળી રહી છે, પરંતુ જે ગરબાના આયોજકો છે તેમાં પણ ભારે ચિંતા જોવા મળી છે. જી વૈભવી. બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો. મિની વાવાઝોડા જેવા માહોલમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પણ તૂટ્યા. વલસાડ રેલવે સ્ટેશન નજીક એક જૂની બિલ્ડિંગનો પતરાનો શેડ પણ તૂટ્યો. રેલવે કોલોની નજીક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. રાહદારીઓ અને વાહન ચાલકોએ કાટમાળને રસ્તા પરથી દૂર કરવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા છે. વલસાડના એ દ્રશ્યો કે જ્યાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. નવરાત્રીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે પણ ખોરવાયું હતું. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિની વાવાઝોડા જેવા માહોલમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટવાની ઘટના અને વલસાડ રેલવે સ્ટેશન નજીક એક જૂની બિલ્ડિંગનો પતરાનો શેડ તૂટી ગયો હતો. વલસાડ જિલ્લામાં ખેલૈયાઓનો વેરી બનીને વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતા નવરાત્રીના પર્વમાં હવે વિઘ્ન આવી પડ્યું છે. જોરદાર પવન ફૂંકાતા ગરબા મહોત્સવનો મંડપ ધરાશાયી થઈ ગયો. મંડપ નીચે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું છે. તિથલ રોડ પર સરદાર હાઇટ્સમાં વરસાદથી ખૂબ નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ અને નવરાત્રી આયોજનમાં પણ વરસાદી વિઘ્ન જોવા મળ્યું છે. ખેલૈયાઓ છે કે જેમની ચિંતામાં પણ વધારો થયો છે. અણધાર્યા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓને ખૂબ નિરાશ કર્યા છે. સુરતમાં વરસાદથી નવરાત્રી આયોજકોમાં ચિંતા પ્રસરી છે. વીઆર મોલ નજીક સુવર્ણ નવરાત્રી પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું છે. સુરતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ અને નવરાત્રીનું પર્વ હોવાથી ખેલૈયાઓ પણ હવે ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે સુરતમાં વરસાદથી નવરાત્રી આયોજકોમાં ચિંતા વ્યાપી છે. વીઆર મોલ નજીક સુવર્ણ નવરાત્રી પાર્કિંગમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. ધીમી ધારે વરસાદની વહેલી સવારથી શરૂઆત થઈ હતી અને જોતજોતામાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. મહત્વની વાત એ કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીને પગલે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીના જે આયોજકો છે એ ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે તેના કારણે જે ડોમ હતા અને જે પાર્કિંગ છે, પાર્કિંગમાં વરસાદી પાણી ભરાય છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે સુરત શહેરમાં વીઆર મોલની સામે વાય જંકશન પાસે જે સુવર્ણ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન એસી ડોમમાં કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે આયોજક દ્વારા જે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે ખેલાડીઓ પોતાના સાધનો લઈને અહીં રમવા માટે આવતા હોય છે અને તેનું જે પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, પાર્કિંગની અંદર વરસાદી પાણીના કારણે હાલ કીચડ જેવી હાલત થઈ ગઈ છે. અહીં જે ગાડી પાર્ક કરવાની હોય છે પાર્ક કરી શકવાની એક પણ ગાડી અહીં પાર્ક કરી શકાય એવી હાલતમાં નથી. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને માટી પુરાણ કરવામાં આવ્યું છે તેના કારણે આ જે પાર્કિંગ છે પાર્કિંગ હવે બિન ઉપયોગી થઈ રહ્યું છે. ત્યારે આયોજકો ચિંતામાં મુકાયા છે, કારણ કે સુરતીઓ આમ પણ નવરાત્રીના તહેવારમાં ભારે ઉત્સુક હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ જે પાર્કિંગ છે પાર્કિંગ હાલ બિન ઉપયોગી થઈ રહ્યું છે અને આયોજકોને ચિંતા છે, કારણ કે હવે જે ખેલૈયાઓ આવશે પોતાની જે ગાડી છે એ ગાડી ક્યાં પાર્ક કરી શકે તેની પણ ચિંતા જોવા મળી રહી છે. એટલે કે આયોજકોને મોટી ચિંતામાં મુકાઈ ગયા છે અને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજે નવરાત્રીના ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.
ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું. વાતાવરણમાં પલટો આવતા કેટલાક સ્થળે વરસાદ પણ વરસ્યો. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. નવરાત્રીમાં વરસાદનું આગમન થતા ખેલૈયાઓ પણ ચિંતામાં પ્રસરી ગયા છે. અલગ અલગ વિસ્તારોમાં અવિરત વરસાદ અને ભાવનગરમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ. પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું. તો ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદી વાતાવરણમાં પલટો આવતા જ કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરના દ્રશ્યો કે જ્યાં નવરાત્રીના સમયગાળામાં જ ફરી એક વખત વરસાદનું આગમન થતા ખેલૈયાઓ પણ ચિંતામાં ગરકાવ થયા છે. ઠેર ઠેર નવરાત્રીના કાર્યક્રમનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ કેટલીક જગ્યાએ નુકસાન થયું છે. વહેલી સવારથી જ ભાવનગરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત અને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા ગરબા આયોજનમાં પણ વિઘ્ન આવે તેવી શક્યતા છે. પાલીતાણા પંથકમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગરમાં જેસર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કોટામોઈ, શાંતિનગર, બિલા તાતણિયા, બેડા, ડુંગરપરમાં વરસાદ વરસ્યો. જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. તો સાથે જ માતલપરમાં, છાપરિયાળી અને ઉગલવાડમાં પણ મગફળી અને ડુંગળી જેવા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાની વિગતો પણ સામે આવી છે. ભાવનગરમાં જેસર તાલુકામાં વરસાદી માહોલના દ્રશ્યો અને બીજી તરફ અલગ અલગ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર છે. ધ્રુવિક, એક તરફ ભાવનગરમાં અવિરત વરસાદ, ખેડૂતોને પણ હવે નુકસાનની ભીતિ, અત્યારે શું સ્થિતિ? બિલકુલ, જો વાત કરવામાં આવે હોય તો ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ સર્વત્ર જિલ્લામાં વરસાદ છે. ભાવનગર જિલ્લાના ખાસ કરીને જેસર, મહુવા, તળાજા અને પાલીતાણા વિસ્તારની અંદર વરસાદ છે. હાલ જેસર તાલુકાના ખેડૂતો આગોતરું વાવેતર કર્યું હતું અને મગફળીનો પાક હાથમાં આવે એવી પરિસ્થિતિ હતી અને તેની માથે જ વરસાદ પડવાને કારણે મગફળી પલળી ગઈ છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેસર તાલુકાના બિલા, તાતણિયા, બેડા, ડુંગરપર, છાપરિયાળી, ઉગલવાડ તેમજ આજુબાજુના વિસ્તારો છે તેમાં 2-2.5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. એટલે મગફળીના પાથરા પલળી જવાના કારણે મગફળીમાં ફૂગ લાગશે અને ફૂગ લાગવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર ધ્રુવિક તમામ જાણકારી માટે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલીતાણા, ભાવનગર, શિહોર, તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થોરાડી અને ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સંજમેર, જૂના રાજપરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા હવે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. આ તરફ જૂનાગઢ ગિરનાર રોપવે ભારે પવનના કારણે હાલ બંધ છે. ખરાબ વાતાવરણને કારણે ગિરનાર રોપવે બંધ કરાયો છે. ભારે પવનને કારણે રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી અને રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ સમગ્ર રાજ્યભરમાં ફરી વખત વરસાદનું આગમન, અલગ અલગ જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ ખરાબ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ ગિરનાર રોપવે પણ ભારે પવનના કારણે હાલ બંધ કરાયું છે. ખરાબ વાતાવરણ હોવાને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી અને રોપવેની સેવા બંધ કરાઈ છે. વેલકમ બેક. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો બોટાદના બરવાડાના રામપરા ગામના યુવકના આપઘાત કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડાયમંડ ઉદ્યોગપતિ હરેશ સાકરિયા, સરપંચ નથુભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાઈ છે. બાબુભાઈ ડાબસરા, રમેશભાઈ ડાબસરા અને રઘુભાઈ દોલુભાઈ મોરી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પત્નીએ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી અને ગંભીર આક્ષેપો કર્યા છે.
પાંચે લોકોએ હેરાન કરીને પતિને મરવા મજબૂર કર્યાના આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કર્યા છે. હિંમત કોલાત્રાએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરતા મૃત્યુ સ્વીકારાયું છે. મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અને આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોનલાઈન પર છે. રાજુ, બરવાડાના રામપરા ગામના યુવકના આપઘાત કેસમાં હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે શું જાણકારી? વૈભવી, વાત કરીએ તો બરવાડા તાલુકાનું રામપરા ગામ આવેલું છે ને, ત્યાં હિંમતભાઈ કોલાદ્રા નામનો એક જે યુવાન છે, તેણે ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. ને ત્યારબાદ તેઓને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડાય, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા તેના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી અમે મૃત્યુ નહીં સ્વીકારી તેવી માંગ પણ કરી હતી. ને આખરે મોડી રાત્રિના બરવાડા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. બિલકુલ, આભાર રાજુ તમામ જાણકારી માટે. સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગો ન તોડવા બદલ કલેક્ટરને સમન્સ પાઠવ્યું. કલેક્ટરે 3 વર્ષ સુધી બિલ્ડિંગ ન તોડવા હુકમ કર્યો હતો. બિલ્ડિંગ ન તોડાતા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખે ફરિયાદ કરી હતી. પ્રમુખ સંજય ઇઝાવાએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી હતી. 15 ઓક્ટોબરે આયોગમાં થનારી સુનાવણીમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહેસાણાના વિસનગરની સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર થઈ ગયો. સબ જેલમાં બંધ આરોપી બીમાર થતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઠગાઈના ગુનામાં જેલમાં બંધ આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો. વિશાલસિંહ ચાવડા નામનો 23 વર્ષીય આરોપી ફરાર થતા હવે તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. પાલનપુરના ગઢ ગામને તાલુકો જાહેર કરવાની ઉગ્ર માંગ બની છે. લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તક ચીમકી ઉચ્ચારી છે. ગઢ ગામને તાલુકો જાહેર નહીં કરાય તો આંદોલનના એંધાણ મંડાઈ રહ્યા છે. આગેવાનો ગાંધીનગર રજૂઆત કરવા જશે તેવી રણનીતિ પણ ઘડાઈ છે. છેલ્લા ઘણા સમયથી ગઢ ગામને તાલુકો જાહેર કરવાની લોક માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નગરપાલિકા હેઠળ આવતા હિંમતપુરા અને નારણપુરા ગામના લોકો અસુવિધાથી પીડાઈ રહ્યા છે. પાટડી નગરપાલિકા વર્ષ 2005-6માં અસ્તિત્વમાં આવી હતી. એ વખતે નગરપાલિકામાં હિંમતપુરા અને નારણપુરા ગામનો સિંહફાળો હતો. આ ગામમાં રાજાશાહી વખતના લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ હવે નગરપાલિકા ગ્રામજનોને પૂરતી સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. નગરપાલિકાએ કાચા મકાનોમાં મીટરની સુવિધા આપી દીધી, પરંતુ જમીન માલિકીની ન હોવાથી ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નથી મળી રહ્યો. મકાન એટલી હદે કાચા છે કે ચોમાસામાં પડી જાય છે. લોકો પાસે અન્ય કોઈ આશરો ન હોવાથી જોખમી કાચા મકાનમાં વસવાટ કરે છે. આ લોકોની સ્થિતિ અત્યંત દયનીય છે. પાટડી નગરપાલિકામાં સમાવેશ થયા પછી તંત્ર લોકો પાસેથી વેરો વસૂલે છે અને તેમ છતાંય ગ્રામજનોને પૂરતી સુવિધા તક નથી મળતી. ગ્રામજનો કહે છે કે દર ચૂંટણીમાં મોટા નેતાઓ વાયદા કરી જાય છે. ગામની અંદર પણ કોઈ પણ મકાનની સુવિધા નથી અને જ્યાં પણ નગરપાલિકામાં ફોર્મ ભરવા જાય પણ એ મંજૂરી કરતા નહીં. એ એમ જ કહે કે તમારા તરિયું ખાતે નહીં અને ઘરવેરો પાણીવેરો બધું તમામ વસ્તુ લઈ લે. તોય છતાં અમે ગમે ત્યાં ફોર્મ ભરવી તો એ પાસ તો કરતા જ નહીં. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ પણ લાભ મળ્યો નહીં હજુ આજ દિલ્હીમાં. નગરપાલિકામાં ક્યારે સમાવેશ થયો હતો? નગરપાલિકામાં લગભગ ટાઈમ થયો ખાસો. વેરો નગરપાલિકાનો ભરો છો કે ગ્રામ્યનો? ના, નગરપાલિકાનો, શહેરી વિસ્તારનો. પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી સમગ્ર દેશમાંથી બહોળી સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શને આવી રહ્યા છે. પાવાગઢ મંદિરે લગભગ 1 લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા છે. દર્શન માટે ભક્તો ઉમટી પડતા નિશ મંદિરથી મુખ્ય દ્વાર સુધી ભક્તો ભીડમાં લાંબી લાઈન લગાવીને ઉભા રહે છે. 7મા નોરતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા.
જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવરાત્રીમાં ભક્તોની સુવિધા માટે મંદિર વહેલી સવારે 4 વાગે ખોલી દેવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લઈ શકે.